નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 4 ના જેટલા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ બાકી છે એનો 1 બાય 1 અભ્યાસ કરવાના છીએ. જે છેલ્લો ટોપિક છે 4.10 ને 4.11, આ બંને 10 અને 11 નંબરના ટોપિકની આપણે ચર્ચા કરશું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા બૂચડા પર લાગતું ટોર્ક અને ગેલ્વેનોમીટર, એમીટર, વોલ્ટમીટર ને રિલેટેડ જેટલા ઉદાહરણ ને સ્વાધ્યાયના દાખલાઓ છે એ બધાની આપણે 1 બાય 1 ચર્ચા કરીએ. તો અત્યારે તમારી સામે ઉદાહરણ 11 આપેલું છે. આ ઉદાહરણમાં પાસ પાસે વીંટાળેલા 100 આંટાવાળા 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક બૂચડામાંથી 3.2 એમ્પિયર પ્રવાહ વહે છે. તો આપણે ડેટા કલેક્શન કરીએ સોલ્યુશનમાં. આંટાની સંખ્યા n બરાબર 100, બૂચડાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર. તો આના પરથી બૂચડાનું ક્ષેત્રફળ મળી શકશે a બરાબર પાઈ આર સ્ક્વેર બરાબર 3.14 ઇન્ટુ 10 ઇન્ટુ 10⁻², એનો વર્ગ થશે. તો આના પરથી 3.14 ઇન્ટુ 10⁻² મીટર સ્ક્વેર આ ક્ષેત્રફળ થયું. અને બૂચડામાંથી વહેતો પ્રવાહ I 3.2 એમ્પિયર થશે. તો પહેલું તમને પૂછ્યું છે બૂચડાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે, એટલે A નો જવાબ n આંટાવાળી વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આપણે આગળ જે કરાયેલા છે ટોપિક એના પરથી B બરાબર μ0I ઇન્ટુ n અપોન 2r, આવું આપણું સૂત્ર છે, બરાબર 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ પ્રવાહ 3.2 ઇન્ટુ આંટાની સંખ્યા 100 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ ત્રિજ્યા આપી છે 10 ઇન્ટુ 10⁻², સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો આની જો આપણે ગણતરી કરીએ તો એ મળે છે 2 ઇન્ટુ 10⁻³ ટેસ્લા. આ એ વિભાગ જે છે એનો જવાબ. એમાં બી વિભાગ જે છે એ છે બૂચડાની ચુંબકીય મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા. તો બૂચડાની ચુંબકીય મોમેન્ટ m એને આપણે કહીએ છીએ બરાબર n ઇન્ટુ IA. એ મોમેન્ટ છે, એક આંટા માટે n આંટાઓ હોય તો n ઇન્ટુ I ઇન્ટુ a થશે. ધેરફોર m બરાબર આંટાની સંખ્યા 100, I 3.2 અને ક્ષેત્રફળ 3.14 ઇન્ટુ 10⁻². આ ડાયપોલ મોમેન્ટ થઈ. તો આના પરથી જો આપણે એ ગણતરી કરીએ તો એ થશે 100 અને 10⁻² કેન્સલ થાય, 3.2 ઇન્ટુ 3.14 એ લગભગ 10 જવાબ આવશે. તો 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એ આ બૂચડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થઈ. ઓકે, હવે નેક્સ્ટ જે છે એ જુઓ. બૂચડાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં બૂચડાની અક્ષ આ ક્ષેત્રની દિશા સાથે એક રેખસ્થ હોય તો અને ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. તો એ પરિસ્થિતિને આપણે આમ બતાવશું. સી અને ડી નો અભ્યાસ કરતા પહેલા જે બૂચડું જે છે એ શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે
કે જે તેથી વ્યાસ સાથે એક રેખસ્થ હોય તેવી અક્ષ પર મુક્ત ભ્રમણ કરી શકે. તો આમાં એક વધારાની ક્વોન્ટિટી એડ થઈ ચુંબકીય ક્ષેત્ર જે 2 ટેસ્લા જેટલું છે. તો પ્રારંભમાં એને આપણે θ1 કહીએ તો એ ખૂણો 0 છે અને પછી 90 ડિગ્રી ભ્રમણ કરે છે એટલે અંતિમ ખૂણો θ2 જે છે એ 90 ડિગ્રી થશે. તો તમને એવું કીધું છે પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં ટોર્ક કેટલું લાગે ગૂંચળા પર એ ગોતવાનું છે. તો ગૂંચળા પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ટોર્ક ટાઉ બરાબર એમ બી સાઇન થીટા પરથી ટીઆઈ બરાબર એમ બી સાઇન 0 બરાબર 0 થયું અને એ કેમ કે થીટા બરાબર 0 છે આ આપણને મળ્યું આઈ એટલે ઇનિશિયલ પ્રારંભિક ટોર્ક અને ટીએફ અંતિમ ટોર્ક એમ બી સાઇન 90 ડિગ્રી બરાબર એમ એ આપણે મેળવેલું છે 10 અને ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર એ આપણને મળ્યું છે 2 એટલે એ થશે 20 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ જે છે સોરી એમ 10 છે અને આ 2 into 10⁻³ છે. તમે અહીંયા આ જુઓ સોરી આ તો રિંગનું છે સોરી 2 ટેસ્લા તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે એટલે 20 ન્યૂટન ઇન્ટુ મીટર એ એનો જવાબ થશે. તો આ પ્રારંભિક ટોર્ક અને આ જે મળ્યું છે એ છે અંતિમ ટોર્ક. એટલે ટૂંકમાં મોમેન્ટ ઉપરથી ટોર્ક એ મળી જશે. ત્રીજું જે છેલ્લું આપ્યું છે ડી ચોથું એ બહુ સરસ છે. ગૂંચળું જ્યારે 90 ડિગ્રીએ પહોંચે કેમ કે જેવું આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડીએ અને ગૂંચળાનું ભ્રમણ થશે તો એ ભ્રમણ થવાને અંતે એ ગૂંચળું છે એ 0 ડિગ્રીમાંથી ખૂણો વધતો જશે 10 20 30 40 એમ કરતા કરતા 90 ડિગ્રીએ પહોંચે. 90 ડિગ્રી છે એ આપણે અંતિમ ખૂણો લીધો છે. તો એ પ્રારંભમાં એની કોણીય ઝડપ શૂન્ય હશે ગૂંચળું સ્થિર હશે પણ જ્યારે 90 ડિગ્રીએ પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી હશે એ આપણે ગોતવાનું છે. એટલે કોણીય ઝડપ કેટલી પ્રાપ્ત કરી હોય એ આપણો 4th ક્વેશ્ચન છે. તમને એમાં જડત્વની ચાક માત્રા આઈ ની જરૂર પડશે. એને હું આઈ એમ કહું. આઈ એમ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને એ આપણને આપી છે 0.1 kg ઇન્ટુ મીટર સ્ક્વેર. તમને જો ચાક ગતિ પ્રકરણ 7 યાદ હોય 11મા ધોરણનું તો ત્યાં તમે જડત્વની ચાક માત્રા ભણતા. તો ગૂંચળા માટે જડત્વની ચાક માત્રા તમને આટલી આપી છે. તો આ ગોતવા માટે આપણે ચાક ગતિ માટે ન્યૂટનના બીજા નિયમ પરથી ટોર્ક બરાબર આઈ આલ્ફા આ આઈ જે છે જડત્વની ચાક માત્રા છે ખાસ યાદ રાખજો એટલે હું આઈ એમ એવું લખું છું. આલ્ફા જે છે એ કોણીય પ્રવેગ છે અને ટાઉ જે છે એ ટોર્ક છે. એફ બરાબર એમ એ ને અનુરૂપ સમીકરણ આ થયું. તો ટોર્ક ટાઉ બરાબર આઈ એમ આલ્ફા એટલે ડી ઓમેગા બાય ડીટી જ્યાં ઓમેગા છે એ કોણીય ઝડપ થઈ. પરિણામ નંબર 1 અને ટાઉ બરાબર એમ બી સાઇન થીટા પરિણામ નંબર 2. હવે આ બંનેને સરખાવી દઈએ. ધેરફોર આઈ એમ ડી ઓમેગા બાય ડીટી બરાબર એમ ઇન્ટુ બી ઇન્ટુ સાઇન થીટા. હવે આપણે સાઇન થીટા છે એટલે એને ડી થીટાના સ્વરૂપમાં ફેરવવું જોઈએ. તો એના માટે આપણે ચેઇન રૂલ વાપરીએ. ધેરફોર આ એક સ્ટેપ નવું લખું છું. ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીટી બરાબર એમ બી સાઇન થીટા. હવે જો આમાં નવું કાંઈ નથી સમજી શકાય એવું જ છે. ડી ઓમેગા બાય ડી થીટા
ડી થીટા બાય, અને સાંકળનો નિયમ કહેવાય. જે લોકો એ ગ્રુપમાં છે એને ખબર પડી હશે, ડી ઓમેગા બાય ડી થીટા. અને આને તમે એવી રીતે વિકલનના સ્વરૂપમાં લખી શકો છો. હવે આપણે જાણીએ છીએ કે ડી થીટા બાય ડી ઓમેગા એટલે કોણીય સ્થાનાંતરનો સમય સાથેનો ફેરફાર, જે કોણીય ઝડપ, કોણીય વેગ આપે. તો therefore Im into d omega by d theta into omega is equal to mb sin theta. Therefore Im into omega d omega બરાબર mb sin theta d theta. એટલે આ ડી થીટા આ બાજુ લઈ ગયા. આવું જો પૂર્ણ વિકલન હોય તો કરી શકાય, આંશિક વિકલનમાં થતું નથી, પણ એ અત્યારે આપણે કાંઈ સમજવાની જરૂર નથી. આનું સંકલન કરીએ બંને બાજુ, તો આઈ એમ એ તો કોન્સ્ટન્ટ છે, બહાર આવશે. સંકલન ઓમેગા ડી ઓમેગા, અહીં એમ અને બી કોન્સ્ટન્ટ છે એ બહાર આવશે. સંકલન સાઇન થીટા ડી થીટા. હવે ધારો કે આ લિમિટ અગત્યની છે. 0 ડિગ્રી જ્યારે ખૂણો હોય ત્યારે એની ઝડપ જે છે એ 0 છે, અને 90 ડિગ્રી ભ્રમણ થાય ત્યારે કોણીય ઝડપ વધીને ધારો કે ઓમેગા એફ જેટલી થાય છે. કોણીય ઝડપ જે છે એ વધીને ઓમેગા એફ જેટલી થાય છે. તો લિમિટ જે છે આપણે આ રીતે લેવી પડે. આઈ એમ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર બાય 2, આનું સંકલન કરો તો 0 ટુ ઓમેગા એફ બરાબર એમ બી સાઇનનું સંકલન માઇનસ કોસ થીટા 0 ટુ 90 ડિગ્રી, અને એ બધી કિંમત મૂકો, સાદુરૂપ આપો તો ઓમેગા એફ જે છે એ મળશે. હું બધી ગણતરી નથી કરતો. 2 એમ ઇન્ટુ બી અપોન આઈ એમ એનું વર્ગમૂળ. ઓમેગા સ્ક્વેર એના ઉપરથી ઓમેગાને કરતા બનાવો તો 2 ઇન્ટુ એમ આપણે 10 મેળવેલી છે, ઇન્ટુ બી 2 ટેસ્લા છે, અને આ 0.1 આપ્યું છે એનું રૂટ, અને એ તમે જો ગણો તો એ મળશે 20 રેડિયન પ્રતિ સેકન્ડ, અથવા તો 20 પ્રતિ સેકન્ડ લખો તોય વાંધો નથી. રેડિયન જે છે એ એસઆઈ એકમમાં ગણાતો નથી, એટલે તમે આમ લખી શકો. તો છેલ્લો જે ડી વિભાગ છે એ થોડો વધુ અગત્યનો છે, થોડો શાંતિપૂર્વક તમે જોઈ જજો અને ગણી નાખજો. થેન્ક યુ વેરી મચ.